तो जो अहिયાં ચાલુ કરી દીધું ભરવા અને આમાંથી ક્રોસિંગ કરીને ભરશે આ રીતે ભરાય છે। जो आ रीते भंगार बैटरी आवे टूटली फूटली तीन तीन का ही लगाना है ना। तो જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે। તો જો મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા અઠવાલી સર્કલ અને અઠવાલી સર્કલ થી આપણે લઈને ખાલી થાય છે। તો જો મિત્રો અહીંયા લગાવી દીધી ગાડી આપણી ભરવા માટે અને આની અંદરથી ભરવાનું છે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે। हेलो तो मित्रों गुड आफ्टरनून जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। અત્યારે વાગ્યા છે સાંજના 3 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે ગાડી ભરવા જવાનું છે સરખેજ। તો અહીંયાથી નીકળીએ અને જઈએ પહેલા સરખેજ ગાડી ભરવા। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો જો મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા અઠવાલી સર્કલ અને અઠવાલી સર્કલથી આપણે લઈ લઈશું ખાલી થાય। જોવો મિત્રો मार्केट में धंधा नहीं, नवी नवी गाड़ियों छूटे हो જોઈ લો અને લોકો क्या धंधा नहीं। અને આપણે અત્યારે ચાલે જઈએ છીએ रिंग रोड पर અને આપણે મોડું થઈ ગયું છે વધારે એટલે ગાડી થોડી દબાઈને જવું પડશે આજે। तो આપણે ઘા કરતા નીકળીશું હવે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વધીએ અહીંયાથી ધીમે ધીમે આગળ, બરાબર ને ભાઈ। તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આપણા ટોલ ઉપર। તો આ છે આપણો ફર્સ્ટ ટોલ। તો હવે આપણે ટોલ ક્રોસ કરીએ। જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બાકરોલ ચોકડી। वरसाद चारे बाजू अंधारे छे पण हजू जोईए एवो कई पड़े के नहीं एवुं कई नक्की नथी। अत्यारे तो अंधारेलो छे तो जोईए हवे वरसाद पड़े छे के नहीं। तो मित्रों आपणे थोड़ी उतावळ वधारे हती एटले जो अत्यारे आपणे गाड़ी छूटी मूकी दीधी छे पण आगळ ट्राफिक ने एवुं बधुं वधारे चाले छे એટલે ગમે એટલી ગાડી બગાડીએ તો કોઈ મતલબ નથી। ટ્રાફિકના હિસાબે ગાડી આપણે તો બગાડીએ પણ આગળ રસ્તો નથી મળતો। તો જઈએ હવે સર્કલમાં ટ્રાફિકના હિસાબે થોડું લાગે છે, બાકી આગળ તો નહીં હોય। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા સનાફલ ટોલ ઉપર અને ટોલ ઉપર હળવો ટ્રાફિક ચાલે છે। जो અને મિત્રો આપણે આ ટોલ ઉપર બધે ફાસ્ટેગ લાગી ગયા એટલે જો આ ફાસ્ટેગમાંથી આપણે પૈસા કપાઈ જાય। નહીં તો પહેલાં ફાસ્ટેગ નહોતા, એ પહેલાં આપણે આ રિંગ રોડ ઉપર ફરતા રિંગ રોડ ઉપર કોઈ ટોલ ઉપર આપણો ટોલ નહોતો લાગતો। મતલબમાં કે આપણે નામથી જ ગાડીઓ ચાલતી હતી, ખાલી નામ દઈ દઈએ એટલે આપણી ગાડી નીકળી જાય। तो जो मित्रों ये लगाई दीधी गाड़ी अपनी भरवा माटे અને આની અંદરથી ભરવાનું છે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે। તો જો અહીંયા ચાલુ કરી દીધું ભરવા અને આમાંથી ક્રોસિંગ કરીને ભરશે તો આ રીતે ભરાય છે। जो आ रीते भंगार बैटरी आवे टूटली फूटली तीन तीन का ही लगाना है ना। तो જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે। તો જુઓ અહીંયા આપણી ગાડી ભરાઈ જાય। આ રીતે માલ આવ્યો છે।
તો હવે આપણે આને પેક કરી લઈએ. તો જુઓ મિત્રો, અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આપણે પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધી ગાડી. તો હવે આપણે ગાડીમાં જઈને બેસીએ, કેમ કે આપણા બિલ આવ્યા નથી. તો બિલ આવે પછી નીકળવાનું છે. તો જોઈએ હવે કેટલા વાગે બિલ આપવા આવે છે. તો અહીંયા બેસીએ ત્યાં સુધી ગાડીમાં. તો જુઓ મિત્રો, આપણે ત્યાંથી બિલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે પહોંચવા આવ્યા સનાથલ ટોલ ઉપર. સનાથલ ટોલ ઉપર ટ્રાફિક ચાલુ છે. 2 લાઈન ચાલુ છે, 1 લાઈન બંધ કરી દીધી. એ હિસાબે ટ્રાફિક છે. તો જો ટોલ કપાઈ ગયો આપણો. તો વધે હવે આગળ. સનાથલ ફ્લાયઓવર. વરસાદ પડે એવું તૈયારી છે, પણ હજી કંઈ આવે એવું લાગતું નથી. તો મિત્રો, અત્યારે આપણે પહોંચવાની તૈયારીમાં છીએ બાકરોલ ચોકડી રિંગ રોડ ઉપર. અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો. તો બાકરોલ ચોકડી પહોંચવાની તૈયારીમાં છે અને આછો વરસાદ ચાલુ થઈ ગયો છે. આગળ જઈને જોઈએ વરસાદ છે કે નહીં. જો વરસાદ. તો જો મિત્રો, અત્યારે આપણે બાકરોલ ટોલ ક્રોસ કરી લીધો. વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે વરસાદમાં. જુઓ. તો જુઓ મિત્રો, આપણે ત્યાંથી કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલ. તો અસલાલી સર્કલ પહોંચી ગયા. તો હવે અહીંયાથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. તો અહીંયાથી આગળ સીધો જઈએ હવે. તો મિત્રો, આપણે નેશનલ હાઈવે નંબર ઉપર ચાલ્યા જઈએ છીએ 8 ઉપર.
અને આપણે ત્યાં ખાલી કરવાનું છે અહીંયાથી 8-9 કિલોમીટર છે દૂર. તો જો હવે અહીંયાથી વધે આપણે ખાલી કરવાનું છે ત્યાં, પછી ત્યાં જઈને મળું તમને, બતાવું કઈ રીતે ખાલી કરે છે. તો મિત્રો જો આપણે ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી ગયા. તો આ બોલેરો નીકળે પછી આપણી ગાડી લગાવવાની છે. તો જોઈએ હવે કેટલા વાગે ખાલી કરે છે લગાવીને.